डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર દત્ત મિત્રો, મારું નામ અંકિત જોશી છે। હું ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં કોમર્સ અને મેનેજમેન્ટ વિભાગમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે હાલમાં કાર્યરત છું। આજે આપણે જે આપણું ટીવાય બીકોમ છે એ ટીવાય બીકોમમાં આપણું જે સબ્જેક્ટ આવે છે ઓડિટિંગ, એ ઓડિટિંગમાં ભાગ 1 આમાં એકમ 2 જેનું નામ છે કંપની ઓડિટ, એ કંપની ઓડિટમાં જે આપણે ચર્ચા કરવાના છીએ। હવે આ એકમમાં આપણે કઈ કઈ વસ્તુ જોવાના છીએ? તો આ એકમ જે કંપની ઓડિટ છે, સૌથી પહેલાં એનો પરિચય જોવાના છીએ આ એકમમાં। પછી કંપની ઓડિટ અને કંપની ઓડિટરનો અર્થ, એટલે કંપની ઓડિટ કોને કહેવાય, કંપની ઓડિટર કોને કહેવાય, પછી ઓડિટરની લાયકાત, ગેરલાયકાત, ઓડિટરની નિમણૂક અને પુનઃ નિમણૂક અને ઓડિટરને દૂર કરવું એટલે રદ કરવું, પછી ઓડિટરનું મહેનતાણું કેટલું થશે, પછી ઓડિટરના હક, ફરજો, ઓડિટરના દરજ્જો અને ઓડિટરના પ્રકાર। આ એકમમાં બધી જ વસ્તુ આપણે ભણવાના છીએ। તો સૌથી પહેલાં ચાલુ કરીએ પરિચયથી, એટલે કંપની ઓડિટ એટલે શું, કંપની ઓડિટર એટલે શું? હું તમને એક નાનો એક્ઝામ્પલ આપું। કોઈ પણ કંપની હોય ને, તો કોઈ પણ કંપનીમાં એના માલિક કોને કહેવાય? તો માલિક શેર હોલ્ડરને આપણે માલિક કહીએ। શેર હોલ્ડરને આપણે શું કહીએ? માલિક। જે શેર હોલ્ડર હોય, જે શેરને ખરીદ્યા હોય એ વ્યક્તિનો શેર હોલ્ડર। હવે એ ખરીદે એટલે શું કરે? કંપનીના શેર ખરીદે એટલે કંપનીને નાણું આપે છે। કંપનીને નાણું આપે એટલે વર્ષના અંતે આપણે કંપનીના જે બોર્ડ ઓફ મેનેજમેન્ટ હોય, જેના સંચાલકો હોય, જેમાં કામગીરી કરતા અધિકારીઓ હોય, એ આખો વર્ષ કંપનીને ચલાવે, આ જ નાણાંથી ચલાવે છે। ચલાવ્યા પછી હવે વર્ષના અંતે જ્યારે એના ફાઇનલ એકાઉન્ટ બનાવવામાં આવે, એટલે નાણાકીય પત્રકો, જેમાં નાણાકીય પત્રકોમાં આપણને નફા નુકસાન કેટલું થયું એ ખબર પડે। એ કોણ બનાવે છે? એ આપણા એકાઉન્ટન્ટ બનાવે છે, જેને કામગીરી સોંપી એ બનાવે છે। મને એ વસ્તુ કહો, આમાં પૈસા કોના? માલિકના, એટલે શેર હોલ્ડરના। તો ત્યાં જે આપણને નાણાકીય પત્રકો બને, એ નાણાકીય પત્રકો કોના દ્વારા બનાવવામાં આવે? જે કામ કરતા હોય, એ તો કર્મચારીઓ છે ને, એ કંપનીના માલિક નથી। એટલે પોતાનો એક માનવ હોય તો માનવ હંમેશા પોતાના હિતનું ધ્યાન રાખે। તો હવે જ્યારે શેર હોલ્ડરની વાત કરીએ, શેર હોલ્ડર તો પૈસા આપ્યા પછી જ્યારે વર્ષનો અંત થાય ત્યારે આપણને જે ખાતા બતાવવામાં આવે, જે નફો કે નુકસાન થયું એ બતાવવામાં આવે, એ જોઈને આપણે બેસી જઈએ એવી રીતે। તો શેર હોલ્ડરોના હિતનું રક્ષણ કોણ કરે? કે શેર હોલ્ડરોના પૈસા સારી રીતે વાપર્યા કે નહીં, એને ખરેખર એનો જે વ્યવહારિક ઉપયોગ થવો જોઈએ તો એ થયો છે કે નથી, આના ઉપર નફો મેળવવામાં આવ્યો છે કે નથી, એની હિત માટે, એટલે શેર હોલ્ડરોના હિતના રક્ષણ માટે જે કંપનીમાં એક વ્યક્તિની નિમણૂક કરવા આવે, જે શેર હોલ્ડરોનું હિતનું રક્ષણ કરે, એટલે શેર હોલ્ડરો સાથે કોઈ પણ પ્રકારની નાઇન્સાફી ના થાય, શેર હોલ્ડરના પૈસાનું સારી રીતે ઇન્વેસ્ટમેન્ટ રોકાણ થાય અને વ્યાજબી એનું રોકાણનું વળતર મળે, એ હિતનું રક્ષણ માટે શેર હોલ્ડરોના સ્વરૂપે, શેર હોલ્ડરોના પ્રતિનિધિના રૂપે ઓડિટરની નિમણૂક કરવામાં આવે। એટલે એ ચકાસણી કરે કે ખરેખર તમે જે ખાતાઓ લખ્યા છે એ વ્યવસ્થિત છે કે નથી, એમાં ભ્રષ્ટાચાર છે કે નથી, એમાં ખામી છે કે નથી, એ જોવાનું કામ ઓડિટર કરે છે। એટલે સૌથી પહેલી વસ્તુ કઈ કે કોઈ પણ કંપનીમાં એના માલિક એટલે શેર હોલ્ડરના હિતના રક્ષણ માટે કંપનીમાં પ્રતિનિધિ તરીકે ઓડિટરની નિમણૂક કરવામાં આવે છે। ઓડિટરની નિમણૂક ક્યારે કરવામાં આવે? એટલે શેર હોલ્ડરના પ્રતિનિધિના રૂપે કરવામાં આવે। હવે કરે શું? એટલે ઓડિટર જે છે એ કરે શું, એનું કામ શું, અને ઓડિટર પછી એ ઓડિટ કરે છે, એ ઓડિટ શું? તો આપણે જોઈએ, કંપનીના હિસાબો કોઈ યોગ્ય લાયકાતવાળી વ્યક્તિ કે જે કંપનીનો કર્મચારી ના હોય, કર્મચારી હોય તે પોતાનો હિત રાખે, એટલે કંપનીનો હિતનો ધ્યાન ના રાખે, એટલે કર્મચારીને છોડીને કોણ? એક લાયકાત ધરાવતી, એટલે એવી ઇન્ડિપેન્ડન્ટ બોડી, ડિપેન્ડન્ટ ના હોય, કંપનીથી એકદમ અલગ અસ્તિત્વ ધરાવતી હોય, અલગ હોય, કંપની સાથે એના કોઈ લેવા દેવા ના હોય, એવી લાયકાતવાળી ઇન્ડિપેન્ડન્ટ વ્યક્તિ, જે કંપનીનું કર્મચારી ના હોય તેમજ કંપનીમાં કોઈ હિત ન ધરાવતો હોય, તેવી વ્યક્તિ દ્વારા સંપૂર્ણ રીતે તપાસવા અને ઓડિટ કરવા જરૂરી બને છે। કેમ કે શેર હોલ્ડરોના હિતના રક્ષણ માટે।
હવે આપણે જ્યારે શરૂઆતની વાત કરીએ તો શરૂઆતના વર્ષોમાં ઓડિટમાં પ્રાથમિક કાર્ય શું હતા, પ્રાથમિક હેતુ શું હતા, પ્રાથમિક ઉદ્દેશ્ય શું હતા કે હિસાબી ગોટાળા શોધવા. આપણને જે ઓડિટરની નિમણૂક કરવામાં આવી એ ઓડિટરનું પ્રાથમિક કાર્ય શું હતું તો હિસાબી ગોટાળા શોધવા. એટલે જે નાણાકીય પત્રકો બન્યા હોય આમાં હિસાબમાં કોઈ ગડબડ છે કે નહીં એ શોધવાનું કામ, હિસાબી ગોટાળા શોધવાનું કામ કોનું? ઓડિટરનું. ઓડિટ કરતી વખતે. પછી હિસાબો લખવામાં ભૂલ શોધવી. હવે જ્યારે હિસાબો લખાયા હોય તો હોઈ શકે કે માનવ દ્વારા લખાયા હોય તો આમાં ખોટ એટલે ભૂલ થવાની સંભાવના હોય. તો ઓડિટરનું કામ એ હોય કે ઓડિટર એ જે ભૂલ થઈ છે એ ભૂલને શોધે છે અને હિસાબોમાં સિદ્ધાંતની ભૂલો શોધવી. અને કોઈ સિદ્ધાંતના હિસાબની કઈ ભૂલ થઈ હોય સિદ્ધાંતના લીધે એ પણ શોધે. એટલે ઇન શોર્ટમાં કહીએ તો ઓડિટર પેલા શું કરતો હતો? ગોટાળા શોધતો હતો અને ભૂલો શોધતો હતો. પછી હવે જ્યારે વર્તમાન સંજોગોની વાત કરીએ, વર્તમાન પરિસ્થિતિની વાત કરીએ તો કંપનીની અન્ય પ્રવૃત્તિઓ પર સતત ધ્યાન રાખીને કંપનીના હિતમાં ધરાવતા તમામ વર્ગોને સંતોષ થાય તેવી રીતે કંપનીનું ઓડિટ કાર્ય કરવું. હમણાં શું કરે છે એક સીએ કે ઓડિટર? તો ઓડિટર બધા જ લોકોનું, જેટલા પણ લોકો કંપની સાથે સંકળાયેલા હોય બધાના હિતનું રક્ષણ થાય એ રીતે ઓડિટનું કાર્ય કરે છે અને બધા જ વર્ગોમાં સંતોષ થાય એવું કામ કરે છે. એટલે કોઈ પણ સિદ્ધાંતોનો ધ્યાન રાખીને એ બધા વર્ગોને સંતોષ થાય એવી રીતે કામ કરે છે. કંપનીના બધા જ નાણાકીય વ્યવહારો તેમજ કંપનીનું નફા નુકસાન ખાતું ધંધાનો સાચો પરિણામ બતાવે છે. હવે આપણને ખબર છે એ જે ઓડિટર છે ને એ ઓડિટર શું ચેક કરવાનો છે, શું વેરીફાઈ કરવાનો છે, શું શોધવાનો છે? તો ઓડિટર જે છે એ નાણાકીય પત્રકોને ધ્યાનથી જોવે છે. નાણાકીય પત્રકોમાં આપણો પાકું સરવાળો આવે છે, પછી આપણું નફા નુકસાન ખાતું આવે છે. નફા નુકસાન ખાતું આપણને નફો થયો છે કે ખોટ થઈ છે એ સાચું બતાવે છે. પછી આપણું જે પાકું સરવાળો છે એ આપણા પાસે કેટલી મિલકતો છે, આપણા કેટલા દેવાઓ છે એ આપણને બતાવે છે. તો એની બરોબર ચકાસણી કરવી જોઈએ. પાકું સરવાળો કંપનીની ખરેખર આર્થિક સ્થિતિ દર્શાવે છે કે નહીં તેની ચકાસણી કરવી એટલે કંપની ઓડિટ કરવી. કંપની ઓડિટ એટલે પાકું સરવાળો અને નફા નુકસાન ખાતું બંને. નફા નુકસાન ખાતું હોય એ નફાની કે ખોટની સાચી બાકી દર્શાવતું હોય એ ધ્યાનમાં રાખવાનું, અને પાકા સરવાળો જો આપણી આર્થિક સ્થિતિ બતાવતો હોય, આમાં આપણી મિલકતો અને દેવાઓ બધી વ્યવસ્થિત રીતે બતાવે છે, બધી કિંમતે બતાવે છે, બરોબર કિંમતે બતાવે છે, એ ચકાસણી કરવાનું કામ કંપની ઓડિટ કહેવામાં આવે. કંપની ઓડિટ એટલે ચકાસણી કરવી. કોની? તો નાણાકીય પત્રકોની. નાણાકીય પત્રકોમાં એટલે પાકો સરવાળો અને નફા નુકસાન ખાતું. કંપની ધારાના નિયમ મુજબ જે વ્યક્તિ કંપનીનું ઓડિટ કરવા માટે નિમણૂક કરવામાં આવે છે તેને કંપની ઓડિટર કહેવામાં આવે છે. કંપની ઓડિટર કોને કહેવામાં આવે છે? તો કંપની ઓડિટર જે કંપની ધારા 2013 કંપની ધારો 2013 મુજબ જે વ્યક્તિની નિમણૂક કરી હોય શા માટે? કંપનીનું ઓડિટ કરવા માટે. કંપનીનું ઓડિટ કરવા માટે જે વ્યક્તિની કંપની ધારા 2013 મુજબ નિમણૂક થઈ હોય એ ઓડિટર કહેવામાં આવે છે, કંપની ઓડિટર કહેવામાં આવે છે. કંપની ઓડિટર શું કરે છે? શેર હોલ્ડરોના હિતનું રક્ષણ કરે છે. કંપની ઓડિટર શું કરે છે? શેર હોલ્ડર હોય એના હિતનું રક્ષણ કરે છે. એ આપણે કંપની ઓડિટનો અર્થ સમજ્યો. હવે આપણે બીજું છે ઓડિટરની લાયકાત અને ગેરલાયકાત. હવે કોણ વ્યક્તિને આપણે ઓડિટર બનાવી શકીએ કે એ બની શકે છે? ઓડિટરની લાયકાત અને ગેરલાયકાત એટલે કયા એવા એનામાં ખામીઓ હોવી જોઈએ, કઈ વસ્તુઓ, કયા લક્ષણો હોવા જોઈએ, કઈ વસ્તુઓ એના પાસે હોવી જોઈએ ત્યારે હું એને ઓડિટર બનાવી શકું. એટલે લાયકાત, ક્વોલિફિકેશન શું હોવી જોઈએ. તો ઓડિટરની લાયકાત એટલે કંપની ધારા 2013 કલમ 141 મુજબ ઓડિટર માટેની લાયકાતો આ પ્રકાર છે. સૌથી પહેલી લાયકાતો કઈ છે? ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ 1949 એટલે આપણો જે ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા છે, આપણું ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા, ત્યાંથી સીએ ની ડિગ્રી ધરાવતો વ્યક્તિ હોવો જોઈએ, ત્યાંથી સીએ પાસ કરેલો વ્યક્તિ હોવો જોઈએ, જેની પાસે સીએ ની ડિગ્રી હોય એવો વ્યક્તિ હોવો જોઈએ. એના પછી એ જ વ્યક્તિ કંપની ધારા 2013 અનુસાર જે આપણો
ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એક્ટ છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ છે 1949. આમાં એ વ્યક્તિ એઝ અ પ્રોફેશન એ કામ કરતો હોવો જોઈએ, એ ઇન સર્વિસ હોવો જોઈએ. જેમ કે આપણે LLB માં હોય ને, આપણે બાર કાઉન્સિલ સાથે જોડાણ હોય, એવી જ રીતે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવતો હોય તેમજ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની સંસ્થા દ્વારા એટલે ICAI દ્વારા વ્યક્તિને પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટિફિકેટ મળેલ હોય. એ શું હોય? CA ઇન પ્રેક્ટિસ હોય. વ્યક્તિ જાહેર કંપની અને ખાનગી કંપની એમ બંને પ્રકારની કંપનીમાં ઓડિટર બની શકે છે. પેલી કન્ડિશન શું? એટલે એ CA પાસ કરેલો હોવો જોઈએ અને પછી વ્યક્તિને પ્રેક્ટિસ કરવા અંગેનું સર્ટિફિકેટ હોવું જોઈએ એના પાસે. બીજું, એ તો વ્યક્તિની વાત કરી. કોઈ આપણે વ્યક્તિની નિમણૂક કરીએ ત્યારે. હવે જ્યારે કોઈ ભાગીદારી પેઢી એટલે એક ફર્મ હોય, એ ભાગીદારી પેઢી હોય, એ ભાગીદારી પેઢી ઓડિટર બની શકે કે નહીં? ભાગીદારી પેઢી ઓડિટર બની શકે કે નહીં? તો કોઈ ભાગીદારી પેઢીના મોટા ભાગના સભ્યો ભારતમાં વ્યવસાય કરતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય, એટલે જે ભાગીદારી પેઢી ઓડિટર બનવા ઈચ્છતી હોય, જે ભાગીદારી પેઢી કોઈ પણ કંપનીની ઓડિટર બનવા ઈચ્છતી હોય, આમાં એના મોટા ભાગના સભ્યો ભારતના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા જોઈએ. એટલે સભ્યો શું હોવા જોઈએ? સભ્યોએ ચાર્ટર્ડ એકાઉન્ટની પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ, એટલે એ ચાર્ટર્ડ એકાઉન્ટિંગની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. તે પેઢીના નામથી કંપનીમાં ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે છે. કંપનીના હિસાબોમાં કે અન્ય કાગળોમાં ભાગીદારી પેઢીમાં જે સભ્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તે સહી કરી શકે. હવે એને જે આપણે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે ફર્મ છે, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની જે ભાગીદારી પેઢી છે, એને આપણે કોઈ પણ કંપનીનો ઓડિટર નિમણૂક કરી તો એ જ્યારે પણ એ વેરીફાઈ કરશે તો સાઇન કોના આવવા જોઈએ? ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. કોઈ પણ વ્યક્તિ જે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની ડિગ્રી ધરાવતો હોવો જોઈએ અને જેને પ્રેક્ટિસનો સર્ટિફિકેટ જેના પાસે હોય એની સાઇન હોવી જોઈએ. એ કાગળની ચકાસણી કરી શકે છે અને તેના ઉપર સહી કરી શકે છે. કંપની ધારા 2013 મુજબ ભાગીદારી પેઢીના બધા જ સભ્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય તો જ તે પેઢીના કંપની ઓડિટર તરીકે લાયકાત ધરાવે છે. એટલે બધા સભ્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોય એવું જરૂરી છે. એટલે જે ભાગીદારી પેઢી કોઈ પણ કંપનીની ઓડિટ કરવા ઈચ્છે છે, ઓડિટર બનવા ઈચ્છે છે, તો એના બધા જ સભ્યો ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ હોવા જરૂરી છે. ત્રીજું, આજે મુદ્દા નંબર 2 છે ને, એમાં ભાગીદારી પેઢીમાં લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી માં નોંધાયેલ હોય તેનો પણ સમાવેશ થાય છે. એટલે કોઈ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારીમાં પણ એવી પણ કોઈ ભાગીદારી પેઢી હોય, મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી હોય, એના સભ્યો પણ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એટલે ઓડિટર બનવા ઈચ્છે છે, કોઈ પણ કંપનીના ઓડિટ કરવા ઈચ્છે છે, ઓડિટર બનવા ઈચ્છે છે, તો એ પણ એમાં નોંધાયેલો છે. તો એને પણ આમાં બીજા મુદ્દામાં આપણે ધ્યાનમાં લેવો. એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પણ ઓડિટરની નિમણૂક થઈ શકે છે, ઓડિટર બની શકે છે જ્યારે એ બધી વસ્તુઓ એને શરતો પૂરી હોય ત્યારે. હવે ઓડિટરની ગેરલાયકાતો એટલે કયા વ્યક્તિને આપણે ઓડિટર નથી કહી શકતા? એવું કયો વ્યક્તિ છે, એવું કઈ ફર્મ છે કે જેને આપણે ઓડિટરની નિમણૂક કરી નથી શકતા, જેને આપણે ઓડિટર તરીકે નિમણૂક નથી કરી શકતા? એટલે કંપની ધારા 2013 કલમ 141(3) મુજબ નીચેની વ્યક્તિઓએ કંપની ઓડિટર તરીકે નિમણૂક કરી શકાય નહીં. આ વ્યક્તિઓની કંપની ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે નહીં. તો કયા વ્યક્તિ? તો નોંધાયેલી સંસ્થા, દાખલા તરીકે કોઈ પણ કંપનીમાં કોઈ પણ બીજી કંપની એ શું કરી શકે? એ ઓડિટર બની શકે નહીં. ઓડિટર બની શકે નહીં. જેમાં મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી કે
લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ હેઠળ નોંધાયેલ છે તેનો સમાવેશ થતો નથી. એટલે લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ એટલે મર્યાદિત જવાબદારી વાળી ભાગીદારી પેઢી તો બની શકે છે ઓડિટર, પણ બધી કંપનીઓ નથી બની શકતી. કંપનીનો કોઈ અધિકારી કે કર્મચારી પોતે, હવે મારી કંપનીમાં હું જ ઓડિટ કરવા ઈચ્છું તો હું સીએ હો, પ્રેક્ટિસનું સર્ટિફિકેટ હોય તો એવું ના ચાલે. કોઈ પણ કંપનીમાં કામ કરતો અધિકારી કે કર્મચારી પોતે ભલે એના પાસે સીએ ની ડિગ્રી હોય કે એના પાસે સીએ નું ઇન સર્વિસનું સર્ટિફિકેટ હોય તો પણ એ ઓડિટરની નિમણૂક તરીકે ડિસ્કોલિફાય ગણાય. આ કંપનીમાં જે કંપનીમાં એ કામ કરતો હોય એ કંપનીમાં એ ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે નહીં, એ ઓડિટર બની શકે નહીં. કંપનીના કોઈ અધિકારી કે કર્મચારીના ધંધાનો ભાગીદાર અથવા તેમજ ધંધામાં નોકરી હોય તેવી વ્યક્તિ. હવે આપણને ખબર છે આ કંપનીના કોઈ પણ અધિકારી કર્મચારીની વાત કરી, એ અધિકારી કર્મચારી શું કરે, જો આ કંપની છે આપણી જેમાં ઓડિટર બનવું છે, આ ભાગીદારી પેઢી છે, આ ભાગીદારી પેઢી શું કહે કે મારે ઓડિટર બનવું છે તમારે ત્યાં, ને આમાં એક કર્મચારી કે અધિકારી હોય જે આપણે ત્યાં કામ કરતો હોય, એનો જે કર્મચારી આપણે ત્યાં કામ કરતો કે આપણો એક કર્મચારી એ ઓડિટર ભાગીદારી પેઢીમાં કામ કરતો હોય તો પણ એ ડિસ્કોલિફાય ગણાય. ખબર પડી કે આપણી કંપનીનો કોઈ પણ અધિકારી આ ભાગીદારી પેઢીનો વ્યક્તિ હોય, ભાગીદારી પેઢીમાં પણ કામ કરતો હોય તો કંપનીના કોઈ અધિકારી કે કર્મચારીના ધંધાનો ભાગીદાર અથવા તેમના ધંધાના નોકરીમાં હોય તેવી વ્યક્તિ પણ નથી બની શકતી. વ્યક્તિ પોતે અથવા તેમાં ભાગીદારે કંપનીમાં એક પણ રૂપિયાનો શેર કે અન્ય સ્ટોકમાં રોકાણ કર્યો હોય, હવે આ કંપનીમાં મેં સ્ટોકનું રોકાણ કર્યું હોય, એના 1000 શેર, 500 શેર કે એક શેર ખરીદ્યો હોય તો પણ હું ઓડિટ કરી શકતો નથી, કેમ કે મારો આમાં હિત છે, સેલ્ફ ઇન્ટરેસ્ટ છે, એટલે એનો ઓડિટરની નિમણૂક થઈ શકતી નથી. પછી હવે એ ભાગીદારી પેઢી છે ને, એ ભાગીદારી પેઢીના ભલે હું ઓડિટ કરું છું પણ મારો ભાગીદાર કે મારા ભાગીદારમાં કોઈ પણ વ્યક્તિ એને સ્ટોકમાં રોકાણ કર્યો તો એ પણ કંપનીમાં ઓડિટર બની શકતો નથી. અથવા તે કંપનીની શાસક કંપની, કોઈ ભાગીદારી પેઢીની શાસક કંપની હોય કે આ કંપનીની શાસક કંપની હોય તો એ પણ ઓડિટર બની શકતી નથી. અથવા તે કંપનીની ગૌણ કંપની અથવા તે કંપની સાથે સંકળાયેલ કોઈ પણ કંપનીમાં અથવા ગૌણ કંપનીમાં પણ જો કોઈ રોકાણ કર્યો તો એવી વ્યક્તિ ઓડિટર તરીકે નિમણૂક થઈ શકે નથી. ગૌણ કંપનીમાં પણ આપણે રોકાણ કર્યું હોય, શાસક કંપનીમાં પણ રોકાણ કર્યું હોય, શાસક કંપનીની ગૌણ કંપનીમાં રોકાણ કર્યું હોય, ગૌણ કંપનીની શાસક કંપનીમાં રોકાણ, જે કઈ પ્રકારનું રોકાણ હોય, સંબંધ હોય ત્યારે તમે કઈ પણ પ્રકારનું ઓડિટર તરીકે નિમણૂક થઈ શકતા નથી. ઉપરના મુદ્દા સૂચિત ઓડિટરના વ્યક્તિના સંજોગોમાં કંપની જો 1 લાખની મૂળ કિંમતના શેરો કરતા વધુ રકમનું રોકાણ કર્યો હોય તો તે વ્યક્તિ. હવે આપણે આ મુદ્દામાં આપણે ઓડિટરની વાત કરીએ, વ્યક્તિના સગાઓની વાત કરીએ. આ તો વાત શું કરીએ, પોતે એ ભાગીદાર કે એના ભાગીદાર એ પોતે કે શાસક કંપની કે ગૌણ કંપની એ ભાગીદારી પેઢીમાં હોય તો એ આપણે કંપની ઓડિટર તરીકે નિમણૂક થઈ શકતી નથી. હવે એના સગા સંબંધીઓ પણ, હવે જે હું ઓડિટર છું, મારા ઓડિટરમાં જે ભાગીદારો છે કે કોઈ પણ વ્યક્તિ છે એના સગા સંબંધીઓએ પણ 1 લાખની મૂળ કિંમતના શેરોમાં રોકાણ કર્યો હોય, 1 લાખની મૂળ કિંમતના કે તેની વધુના શેરોમાં રોકાણ કર્યો હોય તો એ પણ કોઈ પણ ભાગીદારી પેઢી કંપની ઓડિટર તરીકે નિમણૂક પામી શકતી નથી. એટલે તમારા સગા સંબંધીઓ પણ 1 લાખ સુધી રોકાણ હોય તો એ પણ નથી. પાછું, કંપનીની ઓડિટર તરીકે નિમણૂક આપવા માંગતી કંપની અથવા તેની ગૌણ કંપની અથવા તેની શાસક કંપની અથવા તેની સાથે સંકળાયેલ કંપનીમાં જો કોઈ વ્યક્તિ 5 લાખથી વધારે રકમના દેવાદાર હોય તો તે વ્યક્તિ પણ ઓડિટર બની શકતી નથી. ઉપરના મુદ્દા 5 ના અનુસંધાને જો કોઈ વ્યક્તિ એ કોઈ ત્રાહિત વર્ગની લોન કે દેવામાં 1 લાખથી વધારે રકમની ગેરંટી આપી હોય, કાંક તો તમે દેવાદાર હોય તો પણ નથી બની શકતા, અને 1 લાખથી વધારે તમારે કોઈનું દેવું હોય એનામાં તમે ગારંટી પણ આપી હોય, તમે ગારંટર હોય તો પણ તમે બની શકતા નથી. 5 નંબરના મુદ્દામાં શું હતો, દેવાદાર હોય તો બની જ નથી શકતા, અને તમે લોન કોઈએ લીધી હોય એનામાં તમે ગારંટી આપી હોય તો પણ તમે બની શકતા નથી.
કોઈ વ્યક્તિ કે પેઢી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ કંપની કે તેની ગૌણ કંપની કે તેની શાસક કંપની કે તેની સાથે સંકળાયેલ કંપની વચ્ચે કોઈ ધંધા કે સંબંધ હોય, આપણી જે કંપનીમાં ઓડિટર બનવું છે એ કંપની અને જે કંપની કોઈ ગૌણ કંપની શાસક કંપની એમાં પણ આપણે કોઈ પણ પ્રકારનો સંબંધ હોય, વચ્ચે સંબંધ હોય તો પણ આપણે ઓડિટરની નિમણૂક થઈ શકતી નથી, આપણે ઓડિટર તરીકેની નિમણૂક થઈ શકતી નથી. કોઈ વ્યક્તિ જે પોતે કંપનીના ડાયરેક્ટર હોય અથવા તેના સગા કંપનીમાં ડાયરેક્ટર હોય અથવા તે પોતે કંપનીના સંચાલનમાં કોઈ પણ મહત્વની જગ્યા પણ કામ કરતા હોય તે વ્યક્તિ પણ બની શકતા નથી. કોઈ વ્યક્તિ કે પેઢી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકે 20 થી વધારે કંપનીમાં જેમાં 100 કરોડ કે તેથી વધુ ભરપાઈ થયેલ મૂડી ધરાવતી જાહેર કંપની અને ખાનગી કંપનીનો સમાવેશ થાય છે તો ઓડિટર તરીકે તેમની નિમણૂક થયેલ હોય તો એ પણ થઈ શકતા નથી. 20 થી વધારે કંપનીઓમાં તમે જેમાં એવી 20 કંપનીઓ જેમાં 100 કરોડથી વધુ ભરપાઈ થયેલ મૂડી ધરાવતી જાહેર કંપની હોય એટલે 100 કરોડથી વધુ એની મૂડી હોય, એમાં એવી 20 જગ્યા આપણે કામ કરતા હોઈએ તો પણ આપણે 21મી જગ્યા આપણે ઓડિટર તરીકે નિમણૂક ના થાય. જો કોઈ વ્યક્તિને કોર્ટ દ્વારા કોઈ દગા કે ગોટાળામાં સજા નક્કી કરેલ હોય તો સજા આવ્યા તારીખથી 10 વર્ષ સુધી તે ઓડિટર તારીખે કામ કરી શકતો નથી. એટલે 10 વર્ષ સુધી ગોટાળો સાબિત થયા પછી કોર્ટનો ચુકાદો આવ્યા પછી 10 વર્ષ સુધી તમે ઓડિટર તરીકે કામ કરી શકતા નથી. કલમ 144 મુજબ જો કોઈ વ્યક્તિ કે પેઢી કોઈ એક કંપની માટે ગેરલાયક મંજૂર થયો હોય તો તે વ્યક્તિ તે કંપનીની ગૌણ કંપની કે શાસક કંપનીમાં તેની સાથે જોડાયેલ કંપનીમાં પણ ગેરલાયક ગણાશે. આપણી કંપનીમાં એને ગેરલાયક ગણ્યો હોય તો આપણી શાસક કંપની, આપણી શાસકની ગૌણ કંપની અને ગૌણ કંપનીમાં પણ આપણે એક વ્યક્તિને ગેરલાયક ગણશું. તો આ બધા જ નિયમો આપણે ધ્યાન રાખવા પડશે કે ઓડિટર એટલે ઓડિટરની ક્વોલિફિકેશન શું અને ઓડિટરની ડિસ્ક્વોલિફિકેશન શું, એટલે ઓડિટર ક્યારે ક્વોલિફાય થાય એ ઓડિટર બનવા માટે અને ઓડિટર ક્યારે ડિસ્ક્વોલિફાય થાય છે જ્યારે એ ઓડિટર બની શકતો નથી. ધન્યવાદ ધરતી મિત્રો. આજે આપણે ઓડિટમાં કઈ કઈ વસ્તુ શીખ્યા, ઓડિટ, કંપની ઓડિટ કોને કહેવાય, કંપની ઓડિટર કોણ, પછી કંપની ઓડિટરની લાયકાતો અને ગેરલાયકાતો અને કંપની ઓડિટરની ક્વોલિફિકેશન અને ડિસ્ક્વોલિફિકેશન શીખ્યા. મને ખાતરી છે બધી જ વસ્તુઓ તમને સારી રીતે સમજણ પડી હશે અને આવતા લેક્ચરમાં આપણે એના આગળના જે મુદ્દાઓ છે એના સાથે આપણે કરશું. ધન્યવાદ.